ઇન્ડિયન પ્રીમિયર લીગ છે હવે પૂરી થઈ ગઈ છે અને ટીમ ઇન્ડિયા હવે એકજૂટ થઈ ગઈ છે. એટલે કે ચાહે હાર્દિક પંડ્યા હોય, રોહિત શર્મા હોય, વિરાટ કોહલી હોય, ભલે અલગ અલગ ટીમમાં રમતા હોય, પણ બધાએ હવે વર્લ્ડ કપની તૈયારીઓ માટે તૈયાર થઈ ગયા છે અને બહુ જલ્દી યુએસએ માટે બધા જવાના છે. પણ લેટ મી ટેલ યુ, આ બધા વચ્ચે હાર્દિક પંડ્યાને લઈને એક સમાચાર આવ્યા છે અને સમાચાર એ છે કે હાર્દિક પંડ્યાની જે વાઇફ છે નતાશા, એમણે સોશિયલ મીડિયા પર એમનું જે એકાઉન્ટ છે એમાંથી પંડ્યા સરનેમ હટાવી નાખી છે. એ સિવાય જેટલે પણ બાયોઝ હતા, એ સિવાય અમુક ફોટોઝ પણ હતા, એ પણ હટાવી નાખ્યા છે. અને એવું માનવામાં આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક કદાચ હાર્દિક પંડ્યા અને એમના વાઇફ નતાશા છે એ બંને વચ્ચે ડિવોર્સ થઈ શકે છે. અને જો આવું થયું તો બહુ મોટા સમાચાર છે, કારણ કે લાંબા સમયથી એ બંને એકબીજાની સાથે હતા, એમને સન પણ છે. અને એ થયા પછી પણ હાર્દિક પંડ્યાની અત્યારે જો વાત કરવામાં આવે તો આઈપીએલમાં એમનું એટલું પરફોર્મન્સ એઝ અ કેપ્ટન કે એઝ અ પ્લેયર એટલું સારું રહ્યું નથી. અને જો આવું બન્યું તો આપણે ગુજરાતીમાં કહેવાય છે ને કે પડ્યા ઉપર પાટું, એવી હાલત થઈ શકે છે. અને એમાં પણ વર્લ્ડ કપ આવી રહ્યો છે એટલે પ્રેશર છે વધારે છે. અને બીજી વાત કે જ્યારે કદાચ જે મુજબના રૂલ છે, કારણ કે એમના જે વાઇફ છે એ ફોરેનના છે, અને ત્યારે એવું બની શકે કે જો ડિવોર્સ થાય તો ઘણી બધી સંપત્તિ હાર્દિક પંડ્યાની છે એ નતાશાને દેવી પડે એવી પણ શક્યતાઓ છે. હવે આ તો જ્યારે વાત આગળ વધશે ત્યારે આપણને એકચ્યુઅલીમાં ખબર પડશે કે શું છે. હાલમાં તો પણ આ વાત છે એ સોશિયલ મીડિયામાં અને બધી જગ્યાએ વાયરલ થઈ રહી છે. તમારું આ બાબતે શું માનવું છે? કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. જો તમે પણ ટેટુ કરાવવાનું વિચારતા હોય તો ચિંતા ના કરો, તમારી મૂંઝવણનું એક જ સમાધાન, એટલે કે અમદાવાદનો બેસ્ટ ટેટુ સ્ટુડિયો which is Dragon Tattoo Studio, જ્યાં તમારી મનપસંદ ટેટુની સ્ટાઇલને અમારા એક્સપર્ટ્સ છે એ વધારે નિખારશે અને તમને પણ કહેવાનું મન થશે કે વાહ ક્યા બાત હૈ. અને હા, માત્ર ટેટુ જ નહીં, પણ તમે જો ટેટુ આર્ટિસ્ટ બનવા માંગતા હોય, ટેટુઝ કેવી રીતે થાય છે એ શીખવા માંગતા હોય તો પણ ડ્રેગન ટેટુ સ્ટુડિયો એ તમારા માટે બની રહેશે બેસ્ટ. Dragon Tattoo Studio. For contact 8460253049. Visit us now.